પ્રાયોજક છે ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ કેબલ્સ, વાયર્સ એન્ડ એસેસરીઝ. ટોરેન્ટ જ્યાં સુરક્ષા ત્યાં. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. સાબરમતી, તાપી અને નર્મદા નદીનું જળસ્તર વધે તેવા ભારે વરસાદની આગાહી કરી. છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ. વર્તમાન ચોમાસામાં રાજ્યમાં 40% વરસાદ નોંધાયો. ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા પાસા હેઠળ ધકેલાયા. રાજકોટ પોલીસે સાબરમતી જેલ મોકલવા તજવીજ હાથ ધરી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે. આણંદમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કર્યો. ગુજરાતમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય. સુરત, બનાસકાંઠા, જૂનાગઢ, ગાંધીનગર સહિત વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા. આ હેડલાઇન્સના પ્રાયોજક હતા ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ કેબલ્સ, વાયર્સ એન્ડ એસેસરીઝ. ટોરેન્ટ જ્યાં સુરક્ષા ત્યાં. નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું પાર્થ વ્યાસ. વાત કરવી છે વિગતવાર સમાચારની. ત્યારે હવામાનને લઈને ફરી એકવાર અંબાલાલ પટેલે આગાહી કરી દીધી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી દીધી છે. ત્યારે અમદાવાદ, ગાંધીનગરમાં આજે વરસાદ પડવાની સંભાવના છે. ત્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ત્યારે મહીસાગર અને પંચમહાલના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. ભરૂચ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ વરસશે અને પૂર્વ ગુજરાત, કચ્છ અને સાબરકાંઠાના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. જામનગરના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા જોવા મળે. ત્યારે તારીખ 15 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. ત્યારે 24 થી 30 જુલાઈમાં રાજ્યના કેટલાક ભાગોની અંદર વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે. ત્યારે તાપી નદીનું જળસ્તર વધશે અને સુરતમાં ભારે વરસાદની શક્યતા છે. એટલે કે સુરતમાં ભારે વરસાદ પડી શકે છે. નર્મદા નદી 2 કાંઠે થશે. નવા નીરની આવક વધશે. ત્યારે સાબરમતી નદીમાં પાણીનો વધારો થશે અને ઘણા ભાગોમાં વરસાદ વરસી શકે છે. રાજ્યના જુદા જુદા વિસ્તારોની અંદર વરસાદ વરસી શકે છે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી દીધી છે. ભાગોમાં આજથી વરસાદની શરૂઆત થઈ જવાની શક્યતા રહે છે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ આજે વરસાદ પડવાની શક્યતા રહે છે. પણ ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં આજે ભારે વરસાદ પડવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા રહે છે. આ ઉપરાંત મહીસાગરના ભાગો અને પંચમહાલના ભાગો, કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ભરૂચના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, મધ્ય ગુજરાત ઉપરાંત પૂર્વ ગુજરાત અને સાબરકાંઠાના અને કચ્છના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો પર વરસાદ થવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો પર વરસાદ થવાની શક્યતા છે. જામનગરના કેટલાક ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે. એટલે આ વરસાદ હજુ ઘણા ભાગમાં ભારે વરસાદ થશે અને તારીખ 15 સુધીમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ગુજરાતના અન્ય ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત 24 જુલાઈથી 30 જુલાઈમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. 2 થી 8 ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા છે. નર્મદા નદી 2 કાંઠે થવાની શક્યતા છે. આ અરસામાં સાબરમતી નદીનું પણ આવરો આવવાની શક્યતા રહેશે. એટલે હજુ પણ ભારે વરસાદના લોકો ઘણા ભાગોમાં થઈ રહ્યા છે. વરસાદી માહોલ વચ્ચે સુરતમાં ફરી એકવાર મેઘરાજાએ તેમની કૃપા વરસાવી છે. વહેલી સવારથી શહેરમાં વરસાદ. ત્યારે સુરતમાં વરસાદના કારણે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારે વરાછા વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે અગાઉ વરસાદના કારણે સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પાણી ભરાવાના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. વરસાદના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામના જે દ્રશ્યો છે તે પણ જોવા મળ્યા હતા. વરસતા વરસાદમાં પોલીસ જવાનો સતત ફરજ બજાવી રહ્યા છે. ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક દૂર કરવામાં આવી રહ્યો છે. સુરત શહેરમાં ફરી એકવાર મેઘરાજા મહેરબાન થતા જોવા મળ્યા. વહેલી સવારથી વરસાદ શરૂ થયો તેની સાથે ભરાયા પાણી. દ્રશ્યોમાં આપને બતાવી કે સુરતના વરાછા વિસ્તારના દ્રશ્યો છે જ્યાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે.
સાથે જ પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. આપ જોઈ શકો છો કે વરાછા વિસ્તારમાં આ લંબે હનુમાન રોડના દ્રશ્યો છે, જ્યાં વરસાદના કારણે પાણી ભરાયા છે. સાથે સાથે વાહન ચાલકો જે છે તેને પણ મુશ્કેલી પડી રહી છે, કારણ કે અગાઉ પણ જે રીતે વરસાદ વરસતો હતો અને જેમાં વરસાદી પાણી ભરાવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે, ત્યારે ફરી એકવાર આ પ્રકારની સ્થિતિ સુરત શહેરમાં જોવા મળી રહી છે. વરસાદના કારણે વાહન ચાલકો હેરાન થાય છે. ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. એટલે કે કહી શકાય કે હજુ પણ જે રીતે થોડોક વરસાદમાં જ પાણી ભરાઈ રહ્યા છે, અને જેના કારણે હજુ પણ સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી કે પાણીનો કોઈ નિકાલ થઈ શકે. એટલે કે સુરત શહેરમાં આ સ્થિતિ છેલ્લા કેટલાય સમયથી છે, અને આપ જોઈ શકો છો કે વરસાદી પાણી ભરાઈ રહ્યા છે. જ્યાં નીચાણવાળો વિસ્તાર હોય છે, ત્યાં સૌ પ્રથમ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવે છે. ત્યારે ફરી એકવાર સુરત શહેરના આ દ્રશ્યો જોઈ શકો છો. આજે વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે. વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે. સાથે સાથે લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે, કારણ કે જે રીતે સુરત શહેરમાં વરસાદ પડ્યો છે વહેલી સવારથી જ, જ્યારે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા, ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા, અને ફરી એકવાર વરસાદી પાણી ભરાવાના કારણે મહાનગરપાલિકાની પણ પોલ ખુલી છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી વરસાદી પાણી ભરાવાના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. યોગ્ય પાણીનો નિકાલ કરવામાં આવતો નથી, ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિ ફરી એકવાર જોવા મળી છે. કેમેરામેન હિરેનની માવત સાથે ચિત્રોડા, સુરત. અકસ્માતની ઘટના હિંમતનગરમાંથી સામે આવી રહી છે. જો હિંમતનગરના કાકરોલ પાસે કારની અડફેટે બાઇક સવારે કિશોરનું મોત નીપજ્યું છે. કારની સાથે બાઇક સવાર અથડાતા કિશોરનું મોત નીપજ્યું છે. જે ગંભીર રીતે ઘાયલ 10 વર્ષના આયુષ ચૌહાણનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. કારે બાઇકને ટક્કર મારતા પિતા અને પુત્ર બંનેને ઈજા પહોંચી હતી. પીઢમાલાના આયુષ્ય ચૌહાણના હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. હિંમતનગર પોલીસે કાર ચાલકને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. વાત તાપી જિલ્લાની કરીએ તો તાપી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તાપી જિલ્લાની વાત કરીએ તો તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, અને વહીવટી વિભાગના પાપે અધિકારીઓ કર્મચારીઓના આવાસ પાસે પણ પાણી ભરાયા. કલેક્ટર SP જિલ્લા વિકાસ અધિકારીના ઘર પાસે પણ પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાઈ જતા પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર જોવા મળી રહી છે. તંત્રના પાપે સરકારી અધિકારી અને કર્મચારીઓ પણ પાણી ભરાવાની સમસ્યાનો ભોગ બની રહ્યા છે. તાપી જિલ્લાના વ્યારા ખાતે સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. સવારથી અડધો ઇંચ જેટલો વરસાદ વરસવાને લઈને જિલ્લાના વડા મથક જે વ્યારા છે ત્યાં આવેલું જે કર્મચારીઓનો આવાસ છે ત્યાં પાણી ભરાયાની પરિસ્થિતિ સર્જાઈ છે. આપ જોઈ રહ્યા છો જે અહીં ઉચ્ચ અધિકારીઓ, પોલીસ વડા સહિત કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીનો આવાસ છે તેના રસ્તા ઉપર પાણી ભરાયા છે, જેને લઈને અધિકારીઓ કર્મચારીઓને જે કચેરીએ જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ જ પ્રમાણેની પરિસ્થિતિ અહીં આવતા જે અરજદારો છે, ખાસ કરીને અહીં જે વડી કચેરી આવેલી છે જેને લઈને હજારોની સંખ્યામાં દરરોજ અરજદારો આવતા હોય, તેમને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો સરકારી વડી કચેરીએ જો આવી હાલત હોય તો જે જિલ્લાની કઈ રીતની પરિસ્થિતિ હશે તે જોવાનું રહ્યું. રાજકોટમાં અતુલ બેકરી ફરી વિવાદમાં આવી છે. ત્યારે પુષ્કરધામ ચોક પાસેના આઉટલેટમાંથી મહિલાને ફૂગવાળી બ્રેડ પધરાવવામાં આવી છે. વાત રાજકોટની કરીએ ત્યારે રાજકોટમાં અતુલ બેકરી ફરી વિવાદમાં આવી ગઈ છે, અને પુષ્કરધામ ચોક પાસેના આઉટલેટમાંથી મહિલાને ફૂગવાળી બ્રેડ પધરાવી દીધી છે. મહિલાએ રોષે ભરાઈ અતુલ બેકરીના આઉટલેટ માલિકને ઉધળો લીધો, અને મહિલાએ વિડીયો ઉતારી કહ્યું, જો મારી દીકરીને કાંઈ થયું તો બેકરીના શટર પાડી દઈશું.
ભાવનગરમાંથી દંપતીની હત્યાનો મામલો સામે આવ્યો છે. જો ભાવનગરના મહુવા શહેરમાં દંપતીની હત્યાની જો ઘટના છે તે સામે આવી છે. મહુવા શહેરના ખારાજાપ વિસ્તારમાં રહેતા દંપતીની તેના ઘરમાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી. પતિ પત્નીની હત્યાની ઘટનાને પગલે મહુવા ટાઉન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હત્યા કરી નાસી છૂટેલો હત્યારો તેમનો જમાઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે તાકીદે હત્યારા જમાઈને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે અને હત્યારો હાથ વેતમાં હોવાનું સામે આવ્યું છે. જમાઈએ સાસુ સસરાની હત્યા શા માટે કરી તે હજુ સુધી બહાર નથી આવ્યું. ત્યારે દંપતીની હત્યાની ઘટના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા છે. ત્યારે પોલીસે દંપતીના મૃતદેહને પીએમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. ચોમાસામાં રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યની અંદર અમુક એવા વિસ્તાર છે કે જે પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે વાત જામનગરની કરવી છે. જામનગર કંસુપુરા પાટિયા સામે મયુર એવન તેમજ માધવબાગ સહિતની 5 સોસાયટીના રહેવાસીઓ દ્વારા છેલ્લા વાત કરવા જોઈએ તો 2 વર્ષથી જે વારંવાર ફરિયાદ કરી રહ્યા છે, છતાં પણ પ્રશ્નનું નિરાકરણ નથી આવી રહ્યું. રસ્તા પર પાણી ભરાવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે કોઈ પણ વાહન અંદર લઈ આવવા માટે સ્કૂલ વેન, દૂધવાળા, એમ્બ્યુલન્સ પણ અંદર આવી શકતી નથી. એટલું પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. તેમજ ખાડા પડ્યા હોવાથી વાહન ચાલકોને પણ અવારનવાર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ પરેશાન થઈને રસ્તા રોકો આંદોલન કર્યું અને આખરે રોડ ચક્કાજામ કરવામાં આવ્યો હતો. બે ચાર વર્ષથી આ પાણી ભરાવાનો અમારો મયુર એવનના ગેટ પાસે પ્રશ્ન હતો. તો દર વખતે અમે રજૂઆત કરતા હતા, એમ છતાં કોઈ બી નિર્ણય આવતો નહોતો. એટલે અને આ વખતે છે ને કેટલાય એવા એક્સિડન્ટ થયા કે ખાડા વધારે પડી ગયા હતા, પાણીનો નિકાલ હતો નહીં, ગોઠણ સુધીનો હતો, પ્રેગ્નેન્ટ બાયુ પણ પડી ગઈ છે. એટલે આજે આટલું બધું અમારે કરવું પડ્યું કામ. અને અમે કલેક્ટરની ઓફિસે ગયા, એને જ રજૂઆત કરી તો સાહેબે કીધું કે 6 વાગે ટ્રક નાખી દેશો. એના માણસો આવ્યા, એ લોકોએ કીધું કે હવે 6 નહીં કાલે આવશે. આવું અમને 20 દિવસથી એ લોકો ગોળીઓ આપ્યા રાખે છે, કાલે કરશું કાલે કરશું. આજે અમે બધી બહેનો આવી ગયા હતા અહીંયા અને તાત્કાલિક જે સરે કીધું એ પ્રમાણે અમે કમિશનરને મળી અને સાહેબુ એના આવ્યા અને એને કીધું કે હવે કાલે આવશું ને કાલે આવશું. ખબર છે કે વરસાદ વહી જશે તો બધા નીકળી જશે. એટલે અમે કલેક્ટરે જે રિસ્પોન્સ આપ્યો અમને એ સારો હતો. કીધું કે 6 વાગે તમને ટ્રક મળી જશે. એમ છતાં પાછલા જે લોકો હતા એ વાર લગાડતા હતા. એટલે બધી બહેનોનો ગુસ્સો વધી ગયો અને થોડીક બહેનો મેદાન ઉપર આવી ગઈ ને થોડોક ટ્રાફિક પણ જામ થયો. અને જાની સાહેબે કીધું કે હમણાં અડધી કલાકમાં હવે કે ટ્રક આવે છે. પેલા આ લોકો ના પાડતા હતા, હવે કે આવે છે. એટલે હવે અડધી કલાકની અમે રાહ જોઈ ને હજી બહેનો અહીંયા જ બેઠા છે અને અમે આ 10 દિવસ ત્યાં ધક્કા ખાય છે. અને 2:30 વાગ્યાથી આ બધી નાના છોકરા છે એમ છતાં અહીંયા બેઠ્યું છે. હજી કોઈ રસોઈ નથી બનાવી, કોઈ જમ્યા નથી. તકલીફ પડે છે કે કોઈ નીકળી નથી શકતું, દૂધવાળા નથી આવતા, શાકભાજી વાળા નથી આવતા, સ્કૂલ વેન વાળા અને અમારે અહીંયા સુધી આવતા નથી, દૂધવાળા નથી આવતા, શાકવાળા ને સ્કૂલ વેન પણ અહીંયા આવે છે. એટલે 10 દિવસથી અમે પણ સ્કૂલે નથી ગયા. તો કામ કરતા પુરુષોને પણ તકલીફ હતી. એટલે આ વધારે અત્યારે એટલે બધું આ ગુસ્સો ઠાલવી અને આજે અમે ચક્કાજામ કર્યો છે. સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે. જો અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અર્ધબેભાન હાલતમાં બહેરામપુરનો યુવક દીપક પરમાર મળી આવ્યો હતો, જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે યુવાનના હાથમાં રહેલ વીંટીની લૂંટના આધારે હત્યા થઈ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. જો મામલે પોલીસે યુવકનું કુદરતી મોત નીપજ્યું હોવાનો ખુલાસો કર્યો હતો. યુવકના હાથમાંથી વીંટીની લૂંટ ચલાવનાર બંને આરોપી જયદીપ
ઉંદરેકર અને જાગૃત ગારંગની ધરપકડ કરવામાં આવી છે. સરદારનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સીસીટીવી કેમેરા જે નરોડા પાટિયાના અને સરદારનગરના છે એ ચેક કરતા પોલીસ હકીકત એવી જાણવા મળેલ છે કે નરોડા પાટિયાથી એ માચીસ ગલી સરદારનગર કુબેરનગર શારાનગર બાજુ ચાલતા ચાલતા આવી રહ્યા છે ત્યારે પણ એ લથડાતા હાલતમાં જ દેખાય છે સીસીટીવી કેમેરામાં, જેમાં એમની તબિયત સારી નથી. અને વચમાં એક જગ્યાએ એ તબિયત સારી ન હોવાથી બેઠા હતા. એ જે બે જગ્યાએ બેઠા હતા ત્યાંના લોકલ માણસોએ એની અર્ધબેભાન અવસ્થાનો લાભ ઉઠાવી અને એની પાસેથી જે હાથમાં વીંટી હતી એ વીંટી કાઢી લીધેલી, જે વીંટી અને આરોપી ક્રાઇમ બ્રાન્ચની મદદથી કબજે કરવામાં આવી છે અને આરોપી પણ ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધેલ છે. સીસીટીવી ફૂટેજીસનું આગળનું જે પણ અમારી પાસે ઇન્વેસ્ટિગેશન મળે છે એમાં ત્યાંથી એ ચાલતા ચાલતા ફરી પાછા એક ગેરેજ પાસે આવે છે અને ત્યાં પાછા એ અર્ધબેભાન હાલતમાં બેસી જાય છે. ત્યાંથી જ એમના મોબાઈલ પરથી જે ઇમરજન્સી કોલ પાપા લખેલું હતું એમાં ત્યાંના લોકલ માણસે ફોન કર્યો એમના ફાધરને. એમના ફાધર આવીને લઈ જાય છે અને એમને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરે છે. જે હોસ્પિટલમાં એડમિટ કરે છે ત્યાંથી 2 તારીખે વર્દી આપણને મળે છે કે જેમાં એ વ્યક્તિનું મરણ જનારનું ડેથ થઈ ગયેલું છે. રાજસ્થાનથી સાયકલ પર નીકળેલો યુવક સોમનાથ પહોંચ્યો હતો. યુવાન 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રા સાયકલ પર કરશે. યુવાન પ્રદૂષણ મુક્ત અને પ્લાસ્ટિક મુક્ત ભારત બને તે હેતુથી સાયકલ યાત્રા કરશે. 10 મહિના સુધી સાયકલ પર યાત્રા કરશે. हाँ, मैंने 8 तारीख से अभी 8 तारीख से चालू किया था जुलाई में और लगभग मुझे 10 महीने और लग जाएंगे इसमें। यहाँ से मैं उज्जैन जाऊँगा, उज्जैन से महाराष्ट्र पे रामेश्वर पे जगन्नाथपुरी फिर केदारनाथ। लगता है जब तक 5वां महीना आ जाएगा 26 में 2026। ओके, तो बहुत प्यार मिल रहा है गुजरात से, बहुत जिसमें बहुत ज़्यादा प्यार मिला है मुझे, इतना सपोर्ट मिल रहा है गुजरात से, इतना बोलो जितना कम है मेरा। સહકારથી સમૃદ્ધિ વિકસિત ભારતનો મુખ્ય આધાર. આ આધારને સુદૃઢ કરવા તૈયાર છે આપણું ગુજરાત. જી હા, વિકસિત ભારત સંકલ્પ અભિયાનને સિદ્ધ કરવા ગુજરાત સરકાર સજ્જ છે. આ સજ્જતા એટલે દેશની પ્રગતિને અસર કરતા દરેક ક્ષેત્રનો વિકાસ, જે અંતર્ગત રાજ્ય સરકારે સહકારી ક્ષેત્રને સુદૃઢ કરવા માટે અનેક પગલાં લીધા છે, જે સહકારથી સમૃદ્ધિના માર્ગને વધુ સરળ અને શ્રેષ્ઠ બનાવી રહ્યા છે. સહકારથી સમૃદ્ધિ વિકસિત ભારતનો મુખ્ય આધાર. કેન્દ્ર સરકારનું આ સ્લોગન ગુજરાત સરકારની ઓળખ છે. જી હા, વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા ગુજરાત સરકાર સજ્જ છે અને આ સજ્જતાના ભાગરૂપે સહકારી ચળવળને પુનર્જીવિત કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ 2025ની આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. તો ગુજરાત સરકાર પણ આ ઉજવણીને માધ્યમ બનાવી વિકાસની નવી ગાથા લખવા સજ્જ છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના નેતૃત્વમાં આ ક્ષેત્રે અનેક નવા પગલાં લેવામાં આવી રહ્યા છે, જેને પગલે સહકાર ક્ષેત્ર વર્ષ 1900માં હતું એટલું જ પ્રાસંગિક બન્યું છે. સહકારથી સમૃદ્ધિ વિકસિત ભારતનો છે આ મુખ્ય આધાર. સહકારિતા મંત્રી અમિત શાહના નેતૃત્વમાં આ ક્ષેત્રે અનેક ઉમદા પહેલ. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આ વર્ષને સહકારિતા વર્ષ તરીકે ઉજવણી કરવાનું જાહેર. સરકારનો સહકારી ચળવળને પુનર્જીવિત કરવાનો છે નિર્ધાર. આ નિર્ધારને પૂર્ણ કરવા ગુજરાત સરકાર છે તૈયાર. સહકાર ક્ષેત્ર વર્ષ 1900માં હતું તેટલું જ આજે પ્રાસંગિક. રાજ્ય સરકાર આ ક્ષેત્રે વિકાસની નવી ગાથા લખવા સજ્જ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અનેક ક્ષેત્રોમાં વિકાસની વણથંભી વણઝાર આવી છે, તો કેટલાય એવા ક્ષેત્રો છે જે ભારત દેશને ઓળખ હતા તે પુનર્જીવિત થયા છે. સહકાર ક્ષેત્ર પણ તેમાંનું જ એક ક્ષેત્ર છે. સહકારથી સમૃદ્ધિ
અને વિકસિત ભારતમાં સહકારની ભૂમિકા સૂત્રને સાર્થક કરવા ગામડાની પ્રાથમિક સહકારી મંડળીઓને મજબૂત બનાવવી આવશ્યક છે. સહકારી માળખાના વ્યાપ વધારવા માટે સહકારી ક્ષેત્રમાં જે પરિવર્તનો આવ્યા છે તેને ગામડાઓ અને ખેડૂતો સુધી પહોંચાડવા સહકાર પ્રશિક્ષણ અને પારદર્શકતા પર ભાર આપવો પડશે. જે માટે રાજ્ય સરકારે એક સુદૃઢ માળખું તૈયાર કર્યું છે. આ અભૂતપૂર્વ પહેલથી આઝાદી સમયે શરૂ થયેલા સહકારી આંદોલનનો વિકાસ થશે. દરેક રાજ્યમાં પ્રાથમિક સહકારી મંડળીઓ મજબૂત બનશે તો ગ્રામ્ય, જિલ્લા અને રાજ્યનું સહકારી માળખું પણ મજબૂત બનશે. સહકારિતામાં સહકાર એટલે કે દરેક ગામની સહકારી મંડળીનું એકાઉન્ટ સહકારી બેંકમાં હોય તે જરૂરી છે. જે માટે ઉત્તમ ઉદાહરણ છે પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લો, જ્યાં આ ક્ષેત્રે ખૂબ જ આયોજનબદ્ધ કામગીરી કરાય છે. ડેરી, એપીએમસી, સહકારી મંડળીઓના ખાતા જિલ્લાની સહકારી બેંકોમાં ખોલાવી સહકારી પ્રવૃત્તિઓને બળ પૂરું પાડી એ દિશામાં પ્રગતિના વાવેતર થાય છે. અમદાવાદમાં યોજાયેલ સહકારી મહાસંમેલનમાં ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આપણા ગુજરાતમાં ત્રિભુવનભાઈ પટેલના નામની સહકાર યુનિવર્સિટીની જાહેરાત કરી છે. આ સાથે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આપણું ગુજરાત સહકારી શિક્ષણ ક્ષેત્રે લીડ કરશે. આવનારા દિવસોમાં સાણંદ વિધાનસભાના વિકાસના અનેક કામો આપણા હાથમાં લીધા છે. જેની અંદર પાણીની યોજના હોય, રોડ હોય, અને આજે જીઆઈડીસીમાં એક મીટિંગ રાખી છે. સાણંદ વિધાનસભાના 54 ગામોની અંદર પાકો રોડ, ગટર યોજના, એક નાનકડો પંચાયતનો હોલ, અને આવું થઈને દરેક વિધાનસભામાં 1.5 કરોડ રૂપિયા સાણંદ જીઆઈડીસી ના ઉદ્યોગો પોતાના ખર્ચે કરવાના છે. 54 ગામોની પાયાની સુવિધા બધી જ આપણે એક સાથે કરી છે. સહકારી માળખાને વધુ મજબૂત બનાવવાની નેમ સાથે ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે વર્ષ 2029 સુધીમાં દરેક ગ્રામ પંચાયત વિસ્તારમાં PACS રજીસ્ટર કરી 2 લાખ જેટલી પ્રાથમિક સહકારી મંડળીઓ શરૂ કરવાનું આયોજન છે. એટલું જ નહીં, આ મંડળીઓ બીમાર ન પડે એટલે તેના વિકાસ માટેની નીતિ પણ ઘડવામાં આવશે. આ પ્રાથમિક સહકારી મંડળીઓ પ્રાકૃતિક ખેતીની સમજ પણ આપશે. સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ વાત છે કે આપણા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહે દેશની આંતરિક સુરક્ષા સલામતીની સાથે સાથે સહકારના માધ્યમથી છેવાડાના લોકોની ચિંતા કરી છે. તેમના નેતૃત્વમાં સહકાર ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું છે, જેની અનુભૂતિના આપણે સૌ સાક્ષી છીએ. રાજ્યમાં 89,000થી વધુ સહકારી સંસ્થાઓ સાથે 1.70 કરોડ જેટલા સભાસદો સહકારી માળખા સાથે સંકળાયેલા છે, જે સહકારી ક્ષેત્રને વધુ હરિયાળું બનાવે છે. તો આઝાદીના 75 વર્ષ બાદ દેશને પ્રથમ સહકાર યુનિવર્સિટીની મળેલ ભેટ આ ક્ષેત્રને વધુ સમૃદ્ધ બનાવશે. આ દિશામાં સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ પોતાનું ઉમદા યોગદાન આપી રહ્યા છે. સહકારથી સમૃદ્ધિના નિર્ધાર સાથે દેશમાં અલાયદું સહકાર મંત્રાલય શરૂ કરવામાં આવ્યું છે. તો ગુજરાત રાજ્યમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગામડાનો છેવાડાનો માણસ પણ ગૌરવભેર જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. ઉલ્લેખનીય છે કે સરદાર વલ્લભભાઈ પટેલ જેવા આગેવાનોના નેતૃત્વમાં ગુજરાતમાં સહકારિતાનો પાયો નંખાયો છે. ત્યારે ગ્રામીણ સહકારી મંડળીઓના માધ્યમથી રાજ્યના પ્રત્યેક ખેડૂતને સહકારની આ ઝુંબેશ સાથે જોડવા આહ્વાન કરાયું છે. સમાચારોના અંતમાં નજર કરીએ હેડલાઇન પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ કેબલ્સ, વાયર્સ એન્ડ એસેસરીઝ. ટોરેન્ટ જ્યાં સુરક્ષા ત્યાં. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. સાબરમતી, તાપી અને નર્મદા નદીનું જળસ્તર વધે તેવા ભારે વરસાદની આગાહી કરી.
છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ. વર્તમાન ચોમાસામાં રાજ્યમાં 40% વરસાદ નોંધાયો. ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા પાસા હેઠળ ધકેલાયા. રાજકોટ પોલીસે સાબરમતી જેલ મોકલવા તજવીજ હાથ ધરી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે. આણંદમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કર્યો. ગુજરાતમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય. સુરત, બનાસકાંઠા, જૂનાગઢ, ગાંધીનગર સહિત વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા. આ હેડલાઇન્સના પ્રાયોજક હતા ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ કેબલ્સ, વાયર્સ એન્ડ એક્સેસરીઝ. ટોરેન્ટ જ્યાં સુરક્ષા ત્યાં.